બે સાયક્લોનિક સર્ક્યુલેશનની સિસ્ટમની સાથે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ અને વરસાદી ટ્રફ એક સાથે આ સક્રિય થતા આગામી 2 દિવસ સુધી રાજ્યમાં કમોસમી વરસાદ વરસશે આગાહી કરી છે હવામાન વિભાગે। આજે અને આવતીકાલે રાજ્યના કેટલાક જિલ્લામાં ભારે પવન અને ગાજવીજ સાથે કમોસમી વરસાદ વરસી શકે છે। કમોસમી વરસાદની સાથે 30 થી 40 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાની પણ શક્યતા વ્યક્ત કરાઈ। હવામાન વિભાગ મુજબ આજે કચ્છની સાથે સૌરાષ્ટ્રના દેવભૂમિ દ્વારકા, જામનગર, પોરબંદર, જૂનાગઢ જિલ્લામાં છૂટાછવાયા સ્થળો પર કમોસમી વરસાદ વરસી શકે છે। આ સાથે ગીર સોમનાથ, જામનગર, રાજકોટ, અમરેલી, ભાવનગરમાં પણ માવઠાની આગાહી કરવામાં આવી। ઉત્તર ગુજરાતના બનાસકાંઠા, પાટણ, સાબરકાંઠા, મધ્ય ગુજરાતના દાહોદ, વડોદરા, છોટાઉદેપુરમાં પણ ગાજવીજ સાથે કમોસમી વરસાદ વરસી શકે છે। સાથે દક્ષિણ ગુજરાતના ભરૂચ, નર્મદા, સુરત, તાપી, ડાંગ, નવસારી અને વલસાડમાં પણ માવઠાની આગાહી કરાઈ। હવામાન વિભાગ મુજબ સંઘ પ્રદેશ દીવ, દમણ અને દાદરાનગર હવેલીમાં કમોસમી વરસાદ વરસી શકે છે। 3 એપ્રિલે પણ કચ્છની સાથે સૌરાષ્ટ્રના દેવભૂમિ દ્વારકા, પોરબંદર, જૂનાગઢ, અમરેલી, ગીર સોમનાથ, ભાવનગરમાં માવઠું થઈ શકે છે। ઉત્તર ગુજરાતની વાત કરીએ, બનાસકાંઠા, સાબરકાંઠાની સાથોસાથ સંઘ પ્રદેશ દીવમાં પણ કમોસમી વરસાદની આગાહી છે અને કમોસમી વરસાદને લઈ અમદાવાદ, બનાસકાંઠામાં વાદળછાયું વાતાવરણ સર્જાયું। આગામી 2 દિવસ તાપમાનમાં 2 થી 3 ડિગ્રી સુધી ઘટાડો થવાની પણ શક્યતા રહેલી છે।